અમદાવાદના અનેક રસ્તાની સ્થિતિ ખખડધજ થઈ ગઈ છે। રસ્તાના રિપેરિંગના મામલે ભાજપના શાસકોના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। નવરાત્રી પહેલા તમામ રસ્તાનું રિપેરિંગ કરવાનું જે વાયદો હતો એનું સૂર શરૂ થઈ ગયું છે। ઉબડ ખાબડ રસ્તા પરથી પસાર થતા સમય અકસ્માતના જોખમ થાય છે। વરસાદ બંધ થયો ત્યારે થીગડા મારીને ત્યાં રસ્તાના સમારકામનું નામ અપાયું છે। એએમસીના અધિકારીઓ એસી ચેમ્બરમાં મિટિંગ કરે છે, પરંતુ રસ્તાની સ્થિતિ ખરાબ સ્થિતિ યથાવત છે। તંત્રની બેદરકારીના કારણે લોકોની પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો ખાડાના કારણે શું થઈ રહ્યું છે। એએમસીના અધિકારીઓ એસી ચેમ્બરમાં મિટિંગમાં વ્યસ્ત હોવાના કારણે અમદાવાદના જે સોસાયટીઓના હાલ પણ ખરાબ થઈ ગયા છે। રોડની સ્થિતિ તો એવી છે કે ખાલી અમારી પાસે એએમસી હોય કે જીએમસી પૈસા જ લેવા ઈચ્છે છે, બાકી 3 મહિનાથી અહીંયા 2-2 ફૂટના ખાડા છે। કમરના દુખાવા થઈ જાય છે રોજ બાઇક લઈને નીકળીએ અહીંયા ઓફિસમાં જવા માટે। રોજ આ પરિસ્થિતિ છે। જો કેમેરામેનને કહો વિડીયો બતાવે અહીંયા અમારા રોડની પરિસ્થિતિ। કોઈ કોર્પોરેટર કશું જવાબ નથી આપતા। કમ્પ્લેન કરીએ છીએ તો પેલી માટી નાખી જાય છે અને પાછો 2 દિવસમાં જ પરિસ્થિતિ થઈ જાય છે। કેવો અનુભવ થાય છે? અનુભવ તો બહુ રાઈડમાં બેઠા એવું લાગે કે હા છે કઈ હિલ સ્ટેશનમાં છે, હિલ સ્ટેશન એમ્યુઝમેન્ટ પાર્ક લાગે એવું લાગે। રોડની સ્થિતિ તો ખૂબ જ ખરાબ છે અને એમ થાય છે કે આ બધી ગ્રાન્ટોના પૈસા ક્યાં જાય છે। આપણે ઘરનું જ્યારે રોડ બનાવીએ તો કોઈ દાડો તૂટતો નથી, અને અહીંયા જે રોડ બનાવ્યા અને ચાંદખેડામાં જે હાઈવે રોડ બનાવ્યા ને એ 3 ફૂટ ઊંચા કર્યા, તો પણ ત્યાં 3-3 ફૂટના ખાડા પડી ગયા છે। આ વિસ્તારમાં છેલ્લા 5-7 વર્ષથી આ રોડ રસ્તાની કોઈ તકેદારી નથી। ગટરોની સમસ્યા, અવારનવાર ગટરનું પાણી બરાબર ચોમાસું હોય એટલે સામાજિક બધા ગયડા બુડા અંદર પડી જાય છે, તો બી તંત્ર કોઈ હાથ ધર લેતું નથી। અમદાવાદ શહેરમાં ચોમાસા સમયે જે માર્ગ તૂટી ગયા હતા, રસ્તા તૂટી ગયા હતા, તેના રિપેરિંગની વાત મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ કરી હતી કે નવરાત્રી પહેલાં શહેરના તમામ રસ્તાનું રિપેરિંગ કરી દેવામાં આવશે। નવરાત્રીને ફક્ત 1 દિવસ બાકી છે અને હજી પણ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં તૂટેલા રસ્તાની સામે તંત્ર દ્વારા નજર સુદ્ધા કરવામાં આવી નથી। તેવો જ એક રોડ આપ જોઈ શકો છો, મકરબા વિસ્તારનો આ રોડ છે કે જ્યાં ફ્લાયઓવરનું પણ કામ ચાલી રહ્યું છે અને સાથે જ આસપાસમાંથી વાહનો નીકળી રહ્યા છે। એટલે આ દ્રશ્યો કોઈ એક વિસ્તારના નહીં, શહેરના જુદા જુદા તમામ ઝોનના કોઈ પણ વોર્ડમાં જાઓ તો હજી પણ મોટા સહિત આંતરિક સેંકડો એવા રસ્તા છે કે જ્યાં રિપેરિંગ કરવામાં નથી આવ્યું ને હવે નવરાત્રિ આવીને માથે ઊભી રહી ગઈ છે। ત્યારે શાસકો શું જોઈને આવા મોટા ખોટા દાવા કરતા હશે તે હાલ સૌથી વધુ ચર્ચાનો વિષય છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।